મિત્રો આ જે જિલ્લા અમરેલીથી જે આમ તો બાયપાસ એટલે કે જે શમશાન છે અમરેલીનું ત્યાં રોડ 1 મહિના 23 તારીખથી ખોદી નાખ્યો છે અને હજુ 28 તારીખ થઈ એટલે જવાબદાર જે આરએનબીમાં કોઈ દેસાઈભાઈ છે ટૂંકમાં એના અધિકારી જોડે વાત થઈ તો એમ કહે છે કે નગરપાલિકાનો વાંક છે કે નગરપાલિકાને ધ્યાન નથી દેતી અને નગરપાલિકાના પ્રમુખને ફોન કર્યો તો એનું કહેવાનું એમ છે કે આ લોકોએ કોને પૂછીને આડેધડ ખોદકામ કર્યું, અમને પૂછતા નથી, અમારા માણસ માથે રાખવો જોઈએ. જો કે એની વાત સાચી છે તો બતાવે ભાઈ લાઈન જાય છે, આયા જાય છે, પણ આ બે ઓફિસોની પોતાની મેટરમાં પબ્લિક કેટલી હેરાન છે. એક તો ના સમશાન છે, કોઈ માણસ ગુજરી જાય, ટૂંક સમયમાં ખટારો હળી ગયો, તો આવી બધી મેટર છે. પણ તમે બે જોડાવે તો વાત થઈ છે, તમે કેટલો તફાવત છે બેની વાતમાં, આની પાછળ પબ્લિક કેટલી હેરાન થાય છે. તમે આ બેનું કોલ રેકોર્ડિંગ સાંભળો મિત્રો. જય ભારત. હેલો, હવે દેસાઈભાઈ વાત કરે. હા ભરત કાતરિયા વાત કરો, અમરેલી સામાજિક કાર્યકર્તા. હા બોલો. હવે ઓલો ભાઈ શમશાને 1 મહિનાથી લગભગ રોડ ખોદી નાખ્યો છે. જે તે વખતે તમે જે કોન્ટ્રાક્ટર નાખ્યું હોય છે એની જોડે મારે હમણાં વાત થઈ. તો એનું કારણ શું છે? 1 મહિનાથી આજે રોડ નથી બનતો. સાંભળો, નગરપાલિકા જે છે એમની ઓલી ગટર લાઈન ઓલી બ્રેક થઈ ગયેલી છે. હવે એ લોકો રિપેર કરે પછી કરીએ ને. અમે કેટલીક વાર નગરપાલિકાને કહીએ. એમની એમાં કઈ શરતું ન હોય કે ભાઈ નગરપાલિકા કરશે પછી આપણે કરશું, અથવા નગરપાલિકા તો 100 મહિને કરે. શમશાન છે, બસ એસી લોકોનું સમાજ છે, એસી સમાજનું શમશાન આવેલું છે. નગરપાલિકા એક ડિપાર્ટમેન્ટ જ છે ને. ડિપાર્ટમેન્ટ પણ થર્ડ ક્લાસ ડિપાર્ટમેન્ટ છે, તો યાર તમારે એગ્રીમેન્ટ પછી કાળા કામ કરે ને સાહેબ. અરે એવો એગ્રીમેન્ટ નો થાય, એવા થોડા એગ્રીમેન્ટ થાય. તો પછી એને ખોદાય નહીં ને. અરે ખોદવો તો પડે જ ને. તો ભાઈ રોડ ક્યારે બનાવો? 23 તારીખે ખોલ્યા, કેટલી તારીખે? નગરપાલિકા નથી કરતી તો શું કરવાનું? નગરપાલિકાના જવાબદાર તમે પ્રમુખને વાત કરો, તમે એને ચીફને વાત કરો. પ્રમુખને અને ચીફ સાહેબને પૂછો. મેં કેટલી વાર એમને કીધું છે. એમને એન્જિનિયરને પૂછો. એનો મતલબ તમને ગાંઠતા નથી, એનો ભાઈ એમ મતલબ એવો છો ને. પણ એ નથી માનતા તો શું કરવાનું? તો દાદા કલેક્ટર, આપણે જિલ્લાના કલેક્ટર મૂક્યા જ છે આપણે સરકારે. હા, તો કલેક્ટર સાહેબ ને તમે જ રજૂઆત કરો ડાયરેક્ટ. હું તો કરી, પણ તમારી શું જવાબદારી? વાત કરવા માટે બંધાયેલો છું. હા, પણ તમે ડાયરેક્ટ વાત કરો એટલે એમને સાહેબ કલેક્ટર સાહેબ જ પ્રેશર આપશે ને. અરે દહિયા સાહેબ ને હું વાત જ કરી, પણ તમારથી ન થવાનું કારણ મારે જાણવું છે. હું તો તમને ન થવાનું કારણ એટલે અમે કઈ રીતે એને પ્રેશર આપીએ? અમે એને તમારે એવું તો કેમ કે ભાઈ તમારે આ જવાબદાર છે ને સમસાણ છે. જવાબદાર જ છે. અમે એને કેટલી વાર ફોન કર્યા છે. અરે તમે ફોન લેખિતમાં આપ્યો કોઈ દી? લેખિતમાં આપેલું છે. લેખિતમાં શું આપ્યું? તમે મને કોપી મોકલાવશો તો મને રજૂઆત કરવાની ખબર પડે. હું ઓફિસ જઈને તમને મોકલાવું. ઓફિસ જઈને મોકલાવું. હા તો કાંઈ વાંધો નહીં. એટલે ટૂંકમાં હારતા નથી તો ફાઇનલ ને નગરપાલિકા વાળા. તમે જે નગરપાલિકાના પ્રમુખ રહ્યા, પછી પિન્ટુભાઈ રહ્યા, પછી આપણે સંદીપભાઈ રહ્યા, આ બધાને પૂછી લ્યો. એ બાબતે કેટલી વાર રોજ કરી. ચિરાગ ગજેરા એનો એન્જિનિયર છે, એને પૂછી લ્યો કેટલી વાર કીધું છે. હું શું કહું દેસાઈ સાહેબ, તમારી વાત સાચી. આમાં તમે કેવું છે, એક ભાઈ કોન્ટ્રાક્ટર ફોન કર્યો, નગરપાલિકાના સદસ્ય કે ત્યાં નગરપાલિકાના સદસ્ય મીંડું મરી જાય તો ઉપાડવા નથી આવતા. એ તમને શું ધ્યાન દે? ગટર લાઈન કોણ રિપેર કરશે? તો અમે કરીએ ગટર લાઈન રિપેર. ભાઈ અમને તમને કહેતો રિપેર કરવાનું, તો રજૂઆત યોગ્ય જગ્યાએ કરવાનું કહું છું. નગરપાલિકાના રજૂઆત કન્સર્ન ડિપાર્ટમેન્ટ ને તો વાત કરું છું. હા તો એ તમે એમ કે બાકી ઓલા ભાઈ એમ કહેતા કે નગરપાલિકાના સદસ્યને જાણ કરી, સદસ્યને હું લૂંપો મારી દે. પણ તમે બીજાનું માનો છો ને. તમે નગરપાલિકાના એન્જિનિયરને ફોન કરીને પૂછો, એમને કીધું છે કે નથી કીધું આ બ્રેક થઈ ગયેલું છે ને. એટલે એ લોકો તમને જવાબ આપ્યો છે ને તમ અને મારી વાત સાંભળો. એવું કે અમે એજન્સી થ્રુ કરાવી દેશું. મેં એને ત્યાં સુધી કીધું કે ભાઈ તમારે જે કઈ ખર્ચો થાય એનું પેમેન્ટ અમે કરી દેશું. સમજાય કે ટૂંકમાં કામ ઈ નથી કરાવતા ત્યાં લેવલનું અમે કીધું. કેમ કે સીવરનું ને એવું બધું કામ જે છે એ તો અમે ન કરીએ એમ. અમારી પાસે એવા કોન્ટ્રાક્ટરો ન હોય. એમની પાસે તો એ લોકો કામે કરે છે ને. અમે ત્યાં સુધી કીધું કે નગરપાલિકાની ગ્રાન્ટ નથી વાપરવાની, એમાં અમે અમારી ગ્રાન્ટ આપી દઈશું. ત્યાં સુધીની વાત છે. સમજાય ગયું. ટૂંકમાં કામ લોકો આપણે એની પાસેથી લેવાનું છે. પૈસા ભલે તમારે પૈસા જે કઈ થશે એ અમે પેમેન્ટ કરી દઈશું એમને. હવે સાંભળો દેસાઈ ભાઈ, મારે આ બાબતે પેલા તારો ડાયરેક્ટ સાહેબ દૈયા સાહેબ તો વાત કરી, પણ પેલા મારે પ્રમુખ હારે વાત કરી, ચીફ હારે. તમે કયો એને કરું? તમારે જેની જોડે વાત કર્યો પ્રમુખ સાહેબ ને આ બાબતની ખ્યાલ જ છે. સમજાય ગયો. એટલે પ્રમુખ સાહેબ ધ્યાન નથી દેતો, મતલબ એવો થયો ને. ઈ હવે જો નથી થતું તો એનો મતલબ શું થયો? હા તો એટલે ધ્યાન નથી દેતા દેસાઈભાઈ. હા તો પછી અમે એને કેટલી, અને ઇવન જે અમે જયારે જેટલો રોડ થઈ ગયો ને એની અંદર 5 એવી ટેન્કો નીકળી હતી. ઈ તો અમે અમારા લેવલે કરાઈ નાખી, કેમ કે અમારે ઉતાવળ હતી રોડ કરવાની. સમજાઈ ગયું. પણ આ કામ મોટું છે હવે. એટલે એને
નગરપાલિકાના ટૂંકમાં જે પ્રમુખ ને બેઠા નગરપાલિકાના ઢાંકણા જે 5 નીકળ્યા ને અંદર ચેમ્બરના, હા. એ અમે ચણીને અમારે કરી દીધા, કેમ કે રોડ એટલો ખુલ્લો નથી રખાય. મને આ કામ મોટું છે, એમાં આખી સીવર બંધ કરવી પડે ઉપરથી, પછી પાઇપ નાખવો પડે અને પછી પ્રશ્ન સોલ્વ થાય એમ છે. કાંઈ વાંધો નહીં, હું તો ટૂંકમાં મારે પ્રમુખ હારે વાત કરવાની થાય ને સાહેબ, મોટા ભાઈ. હા, પ્રમુખ સાહેબ ને કહો તમે. અને મેં ત્યાં સુધી કીધું છે કે જે કઈ ખર્ચો થશે એ અમારું ડિપાર્ટમેન્ટ ભોગવશે. સમજાઈ ગયું. તોય ટૂંકમાં આ નગરપાલિકા અમને બિલ આપી દે એટલે અમે એનું પેમેન્ટ કરી દઈશું. કાંઈ વાંધો નહીં, ટૂંકમાં નગરપાલિકામાંથી ઇવન ચેમ્બર નાખે છે ને હા. રોડમાં, તો અમે જ પેમેન્ટ કરીએ છીએ. સમજાઈ ગયું. ટૂંકમાં આ લોકો લોલીપોપ આપે છે એનો મતલબ એવો થયો, તમે સમજ્યા? નથી કરતા તો શું કરવું મારે? અત્યારે મારી જ ઓફિસની સામે એક જે ગટર છે એમાંથી પાણી ઉભરાય છે. હા. 3 વાર ફોન મેં કર્યો તોય હજી જેટિંગ મશીન નથી મોકલતા. સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં. આ બાબતે મારે ઓલા પ્રમુખ હારે વાત કરવી પડે નગરપાલિકાના. રેડી ને? હા તમે અને કહેજો એમને કે જે કઈ પેમેન્ટ થશે એ અમે કરી દઈશું. કાંઈ વાંધો નહીં, હું વાત કરું હો બસ. હા. This call is now being recorded. અમરેલી નગરપાલિકા પ્રમુખ ભરત કાતરિયા વાત કરું, સામાજિક કાર્યકર્તા અમરેલી. બોલો. હવે જો કે 1 મહિના દિવસથી પેલો શમશાનનો રોડ ખોલી નાખ્યો છે, અને એ લોકો મારે આરએનબી ના કોઈ અધિકારી દેસાઈભાઈ છે ને અમારે વાત થઈ. એને કીધું અમે લેખિતમાં અને અનેક વાર કે ચીફ ઓફિસર સાહેબને પ્રમુખ સાહેબને વાત કરી. એ લોકો આ રોડ ગટરું છે ઢાંકણા ઢાંકતા ન હોવાના કારણે રોડ 1 મહિનાથી પડ્યો છે. એક તો એસટી સમાજનું, ઓબીસી સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ, દેવી પૂજક સમાજ, આ બધા ત્યાં શમશાન મોટા ભાગે આવેલા. તો માણસ કોઈ એક્સપાયર થઈ જાય દાદા તો લઈ કેમ જવા? તો એ એમ કે એ નથી કરી દેતા કે અમે પૈસા. અમારામાં જે રોડ કોન્ટ્રાક્ટર હોય એનામાં જ બધું હોય, એને એ જ કરવાનું હોય. અમારા કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તો જેનું કામ હોય એને એ જ કરવાનું. બીએસએનએલ નો કેબલ તૂટે તો બીએસએનએલ વાળા જ આવીને હાંતા હોય છે, પણ આને અમને કોઈ પ્રકારની જાણ કરાવીને એની મન ફાવે એ રીતે બધું કામકાજ કરી નાખ્યું હોય. બરાબર? હવે આખી મેઇન લાઈન ગટરની, ભૂગર્ભ ગટરની મેઇન લાઈન એને તોડી નાખી છે અમારી. હવે એ કે તમે 25 ફૂટ ઊંડી લાઈન છે, હવે કે તમે એમને તાત્કાલિક રિપેર કરી દો. તો એના માટે અમારે માણસોને બધું અમારે ગોઠવવું પડે. બાકી તો જે કોન્ટ્રાક્ટર કરતો એને કરવાનું જ હોય છે. એ તો સમજાય, પણ એ એમ કે આરએમબી વાળા પૈસા ભોગવી દે પણ નગરપાલિકા વાળા ધ્યાન દે તો એમ કહેવાનું છે. એમ પૈસા આપે કામ ચાલુ થઈ જાય. હું તમને કોઈના માણસોની વ્યવસ્થા કરવી પડે, બધું કરવું પડે. તો પછી અમને એ દે છે તો હજી માણસો રાખીને ઈ જ ન કરાવી લે કોન્ટ્રાક્ટર. લીમાણીમાં એમાં મેન વસ્તુ શું થાય છે, હવે એ જો આરએમબી ના ભૂલના કારણે બિચારા લોકો, નાના લોકો છે, એ કાર્યકર્તા તરીકે લોકો મને જાણ કરે તો એ લોકો પરેશાની. બધી વાત સાચી. આપણે સમજીએ કે લોકો હેરાન ન થાય એવું આપણે કરવું જ પડે. પણ એના માટે બે દી સમય તો કઈક લાગે. મેં એને કીધું તમે કરાવી નાખો, અમને કઈ વાંધો જ નથી. એ કે એવા કોન્ટ્રાક્ટર કે એ નગરપાલિકાનું કામ છે ને તો નગરપાલિકા કરે, એ તો એમ કે છે નગરપાલિકાનું કામ છે તો ગમે એ નગરપાલિકાનું તોડી ફોડી નાખે એવું થયું એવો થાય ને. તો કાંઈ વાંધો એને અમને જાણ કરવી જોઈએ કે ભાઈ અમે આ કામ કરવાના, તમે તમારો માણા મૂકજો એટલે અમે દેખાડી કે ભાઈ અમારી લાઈન છે, તમે ધીમું કામ કરજો. આ તો જે અમે પાણીની લાઈનો એટલી સાઈડ ત્યાં રિપેર કરી રોડમાં, અમારું ગામનું કામ આખું ઊભું રહી જાય અને અમે ત્યાં ચાલુ કરી દઈએ. શું કામ કે ભાઈ લોકો હેરાન ન થાય. મેઇન લાઈન હોય તો બધું અટકીને ઉભું રહે. હવે ભૂગર્ભ ગટરની મેઇન લાઈન તોડી છે તો હવે અમારેથી કરવી જ પડે, ગામમાં પાણી ભરાય. પણ એમાં એવું છે, આપણે એને કીધું છે હોતે કે અમે શક્ય હશે એટલું તાત્કાલિક કરાવી દઈએ. 23 તારીખે રોડ કહી દો, આજે 28 તારીખે 1 મહિના દી ઉપર થયું પ્રમુખ સાહેબ. એને અમને જાણ જ હજી 3 દી પહેલા અમારે તો થઈ. ઈ તો અમારી મેઇન લાઈન એને તોડી છે. એનું એવું કહેવાનું છે કે અમે કે અવારનવાર રજૂઆત કરી ભાઈ દેસાઈભાઈ કરીને છે આરએમબી માં. દેસાઈ સાહેબે એમ કીધું તમારે કરવું હોય કરો, એમ મને કીધું તેને. એને એમ કીધું કરવું હોય કરો. એટલે અમારા ઓલા કોન્ટ્રાક્ટરે ફોન કર્યો હોય ને એને એ કે નગરપાલિકાનું તમારે કરવું હોય કરી નાખો કે. પછી મેં બીજા ફોન કરાવ્યા ઉપરથી. ટૂંકમાં ઓફિસ લેવલના સરકારી ઓફિસો બાંધણા કરે એમાં પબ્લિક ને ભોગવવાનું રહેવાનો મતલબ એવો છે ને પ્રમુખ? એટલે સરકારી ઓફિસના બાંધણાની વાત એને આપણે કેવું છે ભાઈ તમારે કરવાનું તો તમે કરી નાખો, એવી રીતે જવાબ ન દેવાય ને આપણને. હા તો નો જ દેવા જોઈએ ને જવાબ. આવો જવાબ ન દે ભાઈ તમારા હસ્તક છે તો તમે તમતાર કરાવી નાખો, અમે જે તમારું થાય આપી દેવા તૈયાર છીએ. પછી એને એમ કીધું કે ભાઈ તમે જે કહો એ કોટેશન અમે ભરી દેવો. એટલે મેં કીધું ભાઈ એન્જિનિયર ભાઈ એનું કોટેશન બનાવીને આપી દો એને, આપણે કરાવી દો. સમયમાં કરાવી દઈએ ને આપણે. અરે એને તમે કોટેશન ભરી નાખો ને ભાઈ, એટલે પબ્લિક તો હેરાન થતી બંધ થાય, એને ખબર પડે. કોટેશન આપણે જે કોન્ટ્રાક્ટર કામ કરતો એનું જે વ્યવહાર થતો હોય એને મળી કરાવી દેવાનું. થોડા ડબલ દેવા પડે ને, એમાં પબ્લિક કેટલી બિચારી હેરાન થાય પ્રમુખ સાહેબ. થાય ને આ પાણી હું તમને કહું 5-6 જગ્યાએ લાઈન થોડી મેઇન લાઈન છે, ત્યાંનું ક્યાં ઈ પાણી જાય તો હવે અમારે
તાત્કાલિક બધું કરવું જ પડે અરે ઈ કરે કે ન માણસ કરે અમારે તો શું થાય અટકે નહીં કોઈની સુવિધા ઈ કરવું જ પડે પણ મારી વાત સાંભળો, માણસ ક્યારે ગુજરી જાય, એક ખટારો હળી ગયો તો હમણાં થોડા ટાઈમ પહેલા મરચાનો ખ્યાલ છે પડેલો. ને મને તો યાર એટલે તાત્કાલિક એને ટૂંકમાં ના, ના, જે કરાવી કોટેશન થતું તાત્કાલિક પૂર્ણ કરાવો એટલે કામ પોતે. એ નાના કરાવી દે હા